મિત્રો હવે જે છે લગભગ આલ્કેનનો જે છે નોમેનક્લેચરનો છેલ્લો ટોપિક મે બી રહેશે અને આમાં જે છે ઓલમોસ્ટ જે લોંગેસ્ટ ચેન વાળા છે એ પણ આપણે લઈ લેશું. તો કે પહેલા એક વસ્તુ યાદ રાખવી પડશે તમારે કે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ જે છે એની શાખામાંથી જો જોડાયેલા હોય એ સમયે એનું કંઈક નામ અલગ થઈ જાય છે. જેમ કે જનરલી CH3 હશે તો મિથાઇલ, 2 હશે તો ઇથાઇલ પ્રોપાઇલ, પણ પ્રોપાઇલ વચ્ચેથી જોડાશે તેને આપણે કહીશું આઇસોપ્રોપાઇલ. હવે 1 2 3 અને 4 હવે જે કાર્બન જોડાવાનો છે એ બીજા બે સાથે જોડાયેલ છે તો એને કહીશું સેકન્ડરી બ્યુટાઇલ, કેમ કે 4 કાર્બન છે. બીજી વસ્તુ, હવે અહીંયા જે છે 1 2 3 અને 4 અહીંયા ચેન પડી ગયેલી છે અને જોડાયેલું છે અહીંયાથી CH2 પરથી, તો આને આપણે કહીશું આઇસોબ્યુટાઇલ. આ વસ્તુ યાદ રાખવી પડશે. હવે અહીંયા છે 1 2 3 અને 4 અને જે કાર્બન જોડાયેલો છે બીજા 3 સાથે ટોટલ 4 છે તો બ્યુટાઇલ છે, પણ કયો? ટર્સરી બ્યુટાઇલ. અને આને કહીશું આપણે 1 2 3 4 અને 5 નિયોપેન્ટેન છે, નિયોપેન્ટાઇલ કહીશું. હવે સપોઝ હવે બધા નિયમો યાદ કરો અને કંઈક આવી વસ્તુ આવી જાય તો શું કરવાનું? તો પહેલો નિયમ શું હતો? તો કે પહેલો નિયમ એ હતો કે તમે સૌથી પહેલા લાંબી ચેન નક્કી કરશો. જો લાંબી ચેનમાં બંને બાજુથી સરખી ચેન લાંબી લોંગેસ્ટ ચેન બે કરતા વધારે મળતી હોય તો કોને મહત્વ આપવાનું? તો કે એને મહત્વ આપવાનું કે જ્યાંથી બ્રાન્ચ વધારે પડતી હોય. બીજી વસ્તુ, હવે આમાં એક બીજી વસ્તુ એડ કરી છે કે સબસ્ટિટ્યુટનો સબસ્ટિટ્યુટ પણ આવે તો નામ કેવી રીતે લખવાનું. બસ આ એક એક્ઝામ્પલ કરાવીશ અને બાકીનું એક્ઝામ્પલ એક તમારા માટે આપીશ. ઓકે, ધેન અહીંયા જે તમે સમજો કે આવું કોઈ કમ્પાઉન્ડ આવી ગયું છે, આલ્કેન જ છે, કઈ છે નથી બીજું, બરાબર. તો અહીંયા સૌથી લાંબી ચેન તમે જોશો કે ઓછામાં ઓછા નંબર મળે તો હું અહીંથી આપવાનું ચાલુ કરું તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 બને છે. સપોઝ અહીંથી આપું છું 1 2 3 4 5 6 7 8 9, આ તો થવાનું છે નથી. 1 2 3 4 5 6 7 8 9 10 આપીશ. હવે સપોઝ આમ બી બને છે અને આમ બી બને છે, પણ જો આમથી આમ બનાવીશ તો આ એક બ્રાન્ચ પડશે, આ એક બ્રાન્ચ પડશે. ઓકે, પણ જ્યારે અહીંથી કરીશ તો 1 2 3 4 5 6 7 8 9 10, તો આ એક બ્રાન્ચ પડી, આ એક બ્રાન્ચ પડી, આ એક બ્રાન્ચ પડી, બરાબર છે. આ એક બ્રાન્ચ પડી ને બ્રાન્ચની બ્રાન્ચ પડી, તો એટલા માટે અહીંયાથી નંબર આમ આપીશું તો દિક્કત થશે, આપણે આમથી નંબર આપવા પડશે. તો અહીંયા થઈ જશે 1 2 3 4 5 6 7 8 9 10. હવે જુઓ, આ છે તમારો આવી સબસ્ટિટ્યુટમાં ચાલ્યો ગયો, આ પણ તમારો વિસ્થાપિતમાં ચાલ્યો ગયો, આ અને આ. જોજો, તો આ છે તમારો, આ તો મિથાઇલ છે, આ બી મિથાઇલ છે. આ શું છે? 1 2 3 4, આ છે બ્યુટાઇલ. શું છે? બ્યુટાઇલ છે. હવે બ્યુટાઇલ છે અને બ્યુટાઇલમાં આ કયો છે? ઇથાઇલ છે. તો પહેલા નામ કોનું લખાશે? તો આલ્ફાબેટ પ્રમાણે પહેલા કોણ આવે છે? બી. તો એ કયા નંબર પર છે? 5. તો એને આ પ્રમાણે 5 દર્શાવવા પડશે. પછી કાઉન્સમાં, હવે આ તો વિસ્થાપિત છે, વિસ્થાપિતનું વિસ્થાપિત છે, તો વિસ્થાપિતના વિસ્થાપિતનું પહેલા નામ લખવું પડશે. 5 નંબર પર જોડાયેલું છે, આ લખી દીધું. હવે આ કયા નંબર પર? ફરી અહીંથી નંબર આપવા પડશે તમારે. તો કે આ રીતે 1 2 3 4. ઓકે, તો બીજા પર જોડાયેલો છે તો 2 શું જોડાયેલો છે? ઇથાઇલ. આખો શું છે 5 નંબર પર તમારો? બ્યુટાઇલ. ત્યારબાદ આ જુઓ એમ, આ તો થઈ ગયો, બી થઈ ગયો, ઈ થઈ ગયો, સમજાય છે. હવે મેન આની છે એટલે આનું સબસ્ટિટ્યુટનું સબસ્ટિટ્યુટ છે એટલે પહેલા આને લખ્યું, પછી આને. એકચ્યુઅલીમાં આ જ પહેલા છે, પરંતુ સબસ્ટિટ્યુટનો સબસ્ટિટ્યુટ છે એટલા માટે 2 ઇથાઇલ બ્યુટાઇલ લખ્યો, બરાબર છે. બીજી વસ્તુ તો કે હવે કોણ છે? મિથાઇલ. તો કે કયા પર છે? 3. આ કયા પર છે? 3. 3 3 ડાઈ મિથાઇલ. અને આપણી પાસે શું છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ થઈ જશે ડેકેન થઈ જશે. તમારે આખા નિયમો જોવા પડશે. હવે એક એક્ઝામ્પલ તમારા માટે હોમવર્ક લઈ લો અને આનો આન્સર કોમેન્ટમાં નાખજો એટલે ખ્યાલ પડે. 1 2 3 4 5 6 7 8 9 આપી દઉં. 1 2 3 4 5 1 2 3 4 5 અહીંથી આપી દઈએ.
અહીંથી આપી દઈએ CH2 C CH3 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 આવું કંઈક આપી દઈએ. અહીંયા આપી દઈએ CH3 4. ઠીક છે, તો આ પ્રમાણે થઈ જશે. ચાલો, તો આનું નામ તમારે કોમેન્ટમાં કરવાનું છે. આ રીતે કરવાનું. સબસ્ટિટ્યુટનું સબસ્ટિટ્યુટ હશે તો પહેલા સબસ્ટિટ્યુટ લખવાનું, એના પછી સબસ્ટિટ્યુટનો પહેલો નંબર લખવાનો, અને એના પછી સબસ્ટિટ્યુટનું નામ, અને પછી બીજાનું નામ, અને પછી મેઇન ચેન લખવાનું છે. આ રીતે આ કરવાનું છે. આ લાસ્ટ હતું, બાકી તો બધું ઈઝી જ છે. હવે આમાં કઈ છે નથી. આનો જવાબ જે છે તમારે કોમેન્ટમાં કરવાનો છે. ઓકે, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અહીંયા સુધી રાખીએ તો ઓલમોસ્ટ આલ્કેનના જે છે આયુર્વેદિક નોમેનક્લેચર લગભગ 4 લેક્ચર કર્યા. એમાં બધું જ આપી દીધું છે, નિયમ આપી દીધા છે, કઈ રીતે લખવાનું છે. આઈ હોપ કે સમજ પડી ગઈ હશે. તો જો નહીં સમજ પડી તો ફરી એકવાર આને ચેક કરો, આગળના નિયમો જો, આગળના લેક્ચર જો, તો ખ્યાલ પડશે કે કઈ રીતે કરવાનું છે. આટલું કરશો એટલે ઓલમોસ્ટ આવડી જ જશે. બરાબર, ઓફલાઈન વાળા બધાને જ આવડી ગયું છે, તો તમને પણ આવડી જશે.